નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં? આશા રાખું છું મજામાં હશો. આપણે આ વિડીયોની અંદર તમને કોઈ પણ પાત્ર હોય છે, જેમ કે નળાકાર પાત્ર, ઘન આકારનું પાત્ર, લંબઘન આકારનું પાત્ર, જે વાસણ આપણે કહીએ છીએ, એની અંદર આપણે પાણી કેટલા લીટર પાણી સમાવી શકીએ, કેટલા મિલીલીટર પાણી સમાવી શકીએ છીએ, અથવા દૂધની વાત કરીએ તો કોઈ પણ આવો નળાકાર જે વાસણ હોય છે એની અંદર આપણે કેટલા લીટર પાણી સમાવી શકીએ છીએ, એની અંદર કેટલા લીટર પાણી અથવા દૂધનો સંગ્રહ કરી શકીએ છીએ. તો એ જાણવા માટે આપણે એનું ઘનફળ જાણવું ખૂબ જરૂરી છે. તો ઘનફળ જાણવા માટે આપણે અહીંયા આકૃતિ દ્વારા એનો સમજવાનો પ્રયત્ન કરીશું. જો તમે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પહેલાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને વિડીયો પસંદ આવે તો એને લાઈક કરો અને શેર કરજો. તો ચાલો આપણે વિડીયોની અહીંયા શરૂઆત કરીએ. જુઓ, સૌપ્રથમ તો આપણે એનું ક્ષેત્રફળ સમજીએ. ક્ષેત્રફળ ટૂંકમાં આપણે સમજી લઈએ. ક્ષેત્રફળ એટલે શું? કે ક્ષેત્રફળ એટલે કે જે કોઈ પણ આકારનું કોઈ પણ મતલબ પદાર્થ હોય છે એણે કેટલી જગ્યા રોકી છે. જેમ કે અહીં આપણે વાત કરીએ તો અહીંયા હું એક સામાન્ય રીતે તમને દર્શાવું કે એક લંબચોરસ છે અથવા તો કોઈ પણ ચોરસ હોય છે, તો એણે એ સમતલ સપાટી ઉપર કેટલી જગ્યા રોકી છે, તો એ શું કહેવાય છે? લંબચોરસનું ક્ષેત્રફળ કહેવાય છે. ચોરસની પણ એ જ રીતે કે ચોરસે આની ઉપર કેટલી જગ્યા રોકી છે, બરાબર, કેટલી એણે જગ્યા રોકી છે, આ એણે જગ્યા રોકી છે, તો એ શું કહેવાય? ચોરસનું ક્ષેત્રફળ. લંબચોરસની પણ વાત કરીએ તો એણે કેટલી જગ્યા રોકી છે, તો આ ભાગ અંદરની જે જગ્યા એણે રોકી છે શું કહેવાય છે? લંબચોરસનું ક્ષેત્રફળ કહેવાય છે. આવી રીતે આપણે ટૂંકમાં સમજી લઈએ. તો નળાકારમાં પણ આ જ પ્રમાણે છે. જ્યારે નળાકારને આ રીતે ખુલ્લો કરવામાં આવે છે ત્યારે એક નળાકાર આ પ્રમાણે તમને જોવા મળશે, એટલે કે લંબચોરસ હોય આકાર એ પ્રમાણે તમને જોવા મળે છે. તમે કાગળ લઈ એટલે કે એને લંબચોરસ બનાવી જ્યારે એના આ બે ખૂણાને જ્યારે ભેગા કરવામાં આવે છે, એટલે કે આ એક ખૂણો અને આ એક ખૂણો જ્યારે બંનેને આસપાસ રીતે ભેગા કરવામાં આવે છે, એટલે કે જોડવામાં આવે છે, ત્યારે તમને એક આ નળાકાર આકાર જોવા મળે છે. આવી રીતે તમે પ્રેક્ટિકલી પણ સમજી શકો છો. તો આપણે અહીંયા વક્ર સપાટી એટલે શું એ સમજીએ. તો જ્યારે આ જે ભાગ તમને ઉપરનો જ્યારે જોડવામાં આવે છે, ઉપરનો ભાગ તમને આ વક્ર થઈને એક વર્તુળાકાર તમને જોવા મળશે. કેવો આકાર જોવા મળશે? વર્તુળાકાર જોવા મળશે, બરાબર. તો એ જ પ્રમાણે ઉપરથી છેક નીચે સુધીનો, બરાબર, અને પેલી સામેની બાજુનો પણ આ વર્તુળાકાર જોવા મળશે. એ રીતના આખા ઉપરથી છેક નીચે સુધી, ઉપરથી છેક નીચે સુધી કઈ રીતે? ઉપર એટલે અહીંયાથી છેક નીચે સુધીનો ભાગ, બરાબર. અહીંયા આપણે એક કામ કરીએ, ત્રિજ્યા, બરાબર, વર્તુળમાં ત્રિજ્યા હોય છે. તો ઉપરથી છેક નીચે સુધીનો જે વર્તુળાકાર ભાગ આ વક્ર હોય એમ તમને જોવા મળશે, બરાબર. આપણે સામેની બાજુ દોરતા ને સામેની બાજુ તૂટક રેખા વડે દર્શાવું તો સામેની બાજુ તૂટક રેખા હોય છે, એટલે કહેવાનો મતલબ કે આ સાઈડનો આ વક્ર ભાગ અને પેલી સાઈડનો જે છે તૂટક રેખા વડે દર્શાવું તો એ સામેની બાજુનો હોય છે. તો આ પ્રમાણેનો વક્ર તમને જોવા મળે, એટલે કે વર્તુળ હોય એ પ્રમાણે જોવા મળે છે જ્યારે કાગળને વાળવામાં આવે છે ત્યારે. તો આ જે ભાગ છે એને આપણે શું કહી શકીએ? પરિઘ કહી શકીએ. આ ભાગને શું કહેવાય છે? પરિઘ કહેવાય છે. સામાન્ય રીતે અહીંયા આપણે સમજીએ આકૃતિની અંદર, નળાકારની અંદર જ, તો ઉપરની જે કિનારી જે છે એ ભાગ કયો છે? પરિઘ છે, બરાબર. એ કયો ભાગ છે? પરિઘ છે. હવે આમાં પરિઘ કોણ છે તમને સમજાઈ ગયું? પરિઘ એટલે કે આ જે વક્ર થયેલો જે ભાગ જે છે એને આપણે પરિઘ કહીએ છીએ, બરાબર. એ આખા કાગળની અંદર આખા નળાકારની અંદર તમને પરિઘ જોવા મળશે. આખા નળાકારની અંદર પરિઘ જોવા મળશે. ઉપરથી લઈને છેક નીચે સુધીનો ભાગ પરિઘ જોવા મળશે, બરાબર. એટલે કે નીચેનું તળિયુંથી લઈ છેક ઉપરનું જે ઢાંકણ આપણે કહીએ એ ભાગ સુધીનો ભાગ એ પરિઘ હોય છે, બરાબર. એટલે પરિઘનું સૂત્ર, વર્તુળનો તમે વિડીયો ના જોયો હોય તો મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આપી છે. વર્તુળનું ક્ષેત્રફળ, વર્તુળનું પરિઘનો એક વિડીયો છે, બરાબર. એકવાર જરૂરથી જોઈ લેજો. તેમાં પરિઘ અને ક્ષેત્રફળ વિશે સમજાવ્યું છે. તો આપણે અહીંયા પરિઘની વાત કરીએ તો આ એક
પરિઘ પરિઘ એટલે શું? કિનારી, બરાબર. એ કેટલી લાંબી છે? તો અહીંથી માની લો કે આપણે એક જોડીએ, અહીંથી તૂટક રેખા વડે જોડીએ તો આ ભાગ કેટલી લંબાઈ ધરાવે છે, એના માટે પરિઘ શોધવું જરૂરી છે. પરિઘ માટે આપણે શોધવા માટે 2πr નો ઉપયોગ કરીશું. હવે 2πr કઈ રીતે આવે છે એટલે મેં વિડીયોમાં સંપૂર્ણપણે સમજાવ્યું છે, તો એકવાર જરૂરથી વિડીયોને જોઈ લેજો. ઓકે, તો એ જ પ્રમાણે અહીંયા જ પરિઘ જેવું નથી, આખા કાગળની અંદર, આખા નળાકારની અંદર આ પણ એક પ્રકારનો 2πr જ કહેવાય છે. ઓકે, આ પણ 2πr જ કહેવાય છે. એટલે કે છેક ઉપરથી લઈ નીચે સુધીનો, અહીંયા તળિયે ઉપરથી ઢાંકણથી નીચેનું તળિયું છે ત્યાં સુધીનો જે વળાંક એટલે કે પરિઘથી રચાયેલો છે, બરાબર. એટલે એ શું કહેવાય છે? 2π છે. એટલે કે આપણને એક જ્યારે કાગળને ખોલવામાં આવે છે ત્યારે આ ભાગ લંબચોરસ, જે અહીં તમે જોઈ શકો છો એ ભાગ પરિઘ છે, બરાબર. પરંતુ એને ખોલવામાં આવે છે ત્યારે એ લંબચોરસ આકાર દર્શાવવા હોવાથી એને આપણે લંબાઈ કહીએ છીએ. આ ભાગને શું કહીએ છીએ? લંબાઈ કહીએ છીએ. ઓકે, લંબાઈ કહીએ છીએ. એટલે કે આ જે ભાગ ખોલવામાં આવે છે તો આપણે એને પરિઘ કીધું, એટલે અહીંયા આપણે શું લખીશું? 2πr પરિઘ છે. હવે ચાલો, હવે આ અહીંયા પહોળાઈ છે, તો પહોળાઈ તમને અહીંયા ક્યાં જોવા મળશે? જ્યારે ખોલવામાં આવે છે ત્યારે આ ભાગ તમને પહોળાઈ તરીકે જોવા મળે છે. ઓકે, પહોળાઈ તરીકે જોવા મળશે. તો આ ભાગને આપણે ઊંચાઈ કહીશું. શું કહીશું? ઊંચાઈ કહીશું. એટલે કે અહીંયા આપણે h દર્શાવીએ. હવે જુઓ, લંબચોરસ આકાર છે, લંબચોરસનું ક્ષેત્રફળ એટલે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ, લંબાઈ ગુણ્યા પહોળાઈ, બરાબર. હવે લંબાઈ તરીકે 2πr છે, લંબાઈ તરીકે 2πr છે અને પહોળાઈ તરીકે ઊંચાઈ છે, બરાબર. એટલે કે h બંનેનો જ્યારે આપણે ગુણાકાર કરીએ, બંનેનો ગુણાકાર કરીએ એટલે અહીંયા શું બનશે? 2πr h. ઓકે, તો આ એક નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અહીંયા તમને જોવા મળે છે. નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તો આ પછી આપણે સાબિત કર્યું. તો આપણે સંપૂર્ણપણે ગોખણ પટ્ટી નથી કરવાની, એને આકૃતિ સહિત સમજવાનો પ્રયત્ન કર્યો છે. તો હવે તમને જીવનમાં ક્યારેય પણ તમે ભૂલી શકશો નહીં વક્ર સપાટીનું ક્ષેત્રફળ. જ્યારે પણ તમને પરીક્ષાની અંદર, દાખલાની અંદર, બરાબર, જ્યારે વક્ર સપાટીનું ક્ષેત્રફળ પૂછવામાં આવે તો આપણે આ રીતે નળાકારને સમજીને, બરાબર, એનો પરિઘ ક્યાં હોય છે, ક્ષેત્રફળ ક્યાં હોય છે, બરાબર, ઊંચાઈ ક્યાં હોય છે એ સમજવાનું અને સૂત્ર બનાવવાનું છે. બીજું કશું નહીં, સૂત્ર બનાવતા આપણને આવડવું જોઈએ. ચલો, ત્યાર પછી આપણે નેક્સ્ટ આગળ જોઈએ. હવે નળાકાર તો અહીંયા છે, પણ અહીંયા શું કીધું છે? એક બાજુથી બંધ નળાકારનું ક્ષેત્રફળ. એટલે કહેવાનો મતલબ કે એક બાજુ એટલે શું? કે ઉપર ઢાંકણ હોય છે. શું હોય છે? ઉપર ઢાંકણ હોય છે. આ ઉપરનો ઢાંકણવાળો ભાગ હોય છે, બરાબર. એટલે એ ઢાંકણવાળો ભાગ પણ કેવો છે? વર્તુળાકાર છે. અને નીચેનું આ તળિયું કહેવાય છે. આ ભાગને શું કહેવાય છે? તળિયું. ઓકે, એનો આકાર પણ કેવો છે? એનો આકાર પણ વર્તુળ જ છે. હવે અહીંયા એવું કીધું છે કે એક બાજુથી બંધ નળાકાર, કાં તો ઉપર ઢાંકણ બંધ હોઈ શકે, કાં તો તળિયું. મોટે ભાગે આપણે જાણીએ છીએ કે નીચેનો ભાગ જ બંધ હોય છે, બરાબર. નીચેનું તળિયું બંધ છે. ઓકે, ચાલ આપણે બંધ કરી દઈએ. આ મેં બંધ કરી નાખ્યું છે. ઓકે, આપણે એકવાર હવે આ તળિયુંને આપણે અહીંયા બંધ કરી દઈએ. આપણે અહીંયા ચાલો, તો આ ઉપરનો જે ભાગ જે છે એને ઢાંકણ કહીએ છીએ, બરાબર. તો આપણે ઢાંકણનો ઉપયોગ કરવાનો નથી, પરંતુ એક જ બાજુ એટલે કે તળિયાને જ ફક્ત બંધ કરી દઈએ. આ તળિયું જે છે બંધ કરી દઈએ. હવે આ જે આખો નળાકાર છે, તો તમે એક ટાંકી જોઈએ હશે કે જે નીચેનું તળિયું તો બંધ હોય છે અને ઉપરનું ઢાંકણ ખુલ્લું હોય છે, બરાબર. તો એની વાત જે છે. હવે હું જે વક્ર દોરું છું, આ કાળા રંગથી જે વક્ર દોરું છું એ શું કહેવાય છે? વક્ર સપાટી કહેવાય છે. આને શું કહી શકીએ આપણે? વક્ર સપાટી. એની પહેલા આપણે આગળ જોઈએ વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપણે જોઈ ગયા, બરાબર ને. તો વક્ર સપાટીનું ક્ષેત્રફળ છેક ઉપરથી લઈને ક્યાં સુધી હોય છે? નીચેનું તળિયું હોય છે ત્યાં સુધીનું હોય છે. એ વક્ર સપાટીનું ક્ષેત્રફળ. એટલે કે ઉપરથી લઈને નીચે સુધીનો જે ભાગ વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપણે જોઈ ગયા, અને નીચેનું તળિયું હોય છે. તો આ બંનેને આપણે જ્યારે સરવાળો કરીએ એટલે કે વક્ર સપાટીનું ક્ષેત્રફળ
2πr_h અને નીચેનું તળિયું એટલે કે વર્તુળાકાર આકારનું છે અને વર્તુળનું ક્ષેત્રફળ એટલે શું આવે πr² આવે છે ઓકે πr² આવે છે જ્યારે બંનેને જોડવામાં આવે છે તો શું બનશે આ 2πrh અહીંયા આપણે લખીએ 2πrh અને બીજું πr². હવે જ્યારે બંનેનો સરવાળો કરવામાં આવે છે ત્યારે બંનેને આપણે અહીંયા સામાન્ય કાઢીએ શું સામાન્ય નીકળશે πr અને અહીંયા પણ πr સામાન્ય નીકળશે જે સરખું જે છે એ સામાન્ય કહેવાય છે બરાબર કોમન કહેવાય છે હવે એ સામાન્યને આપણે લખી દઈએ πr ઓકે હવે જે અલગ પડતું છે એમાં કયું અલગ પડે છે એક તો 2 અલગ પડે છે એક તો h અલગ પડે છે અને બીજું આ r² હતા એટલે કે r ગુણ્યા r હતા એમાંથી એક r તો અલગ પડવાના બરાબર એ પણ આપણે એને અલગથી લઈ લઈશું એટલે કે જે અલગ પડે છે એને આપણે લખીએ 2 અલગ પડે છે ઓકે h પછી વત્તા અહીં વત્તા લખીએ અને અહીંયા r એક અલગ હતા કારણ કે r તો અહીં એકવાર આવી ગયા બીજો r અલગ પડવાનો એને આપણે અહીંયા લખીએ બરાબર તો આ એક આપણી પાસે સૂત્ર બને છે એક બાજુથી બંધ નળાકારનું ક્ષેત્રફળ જ્યારે પણ પૂછે ત્યારે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીને એનું ક્ષેત્રફળ શોધી શકીએ πr કૌંસની અંદર 2h એટલે કે 2h વત્તા r ખાસ નોંધી લેજો πr કૌંસની અંદર 2h વત્તા r ઓકે ચલો ત્યાર પછી આપણે નેક્સ્ટ જોઈએ હવે આવે છે બંધ નળાકારનું ક્ષેત્રફળ આપણે એની પછી ઘનફળ ખાસ શોધવાનું છે ઘનફળ માટેનો વિડીયો છે પરંતુ ક્ષેત્રફળ કેવા પ્રકારનું હોય છે એ આપણે પહેલા તો ટૂંકમાં સમજી લઈએ વિડીયો લાંબો બનતો જાય છે ચેનલને સબસ્ક્રાઇબ કરજો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો તો ચાલો આપણે બંધ નળાકાર એની પહેલા આપણે શું સમજ્યા હતા કે એની પહેલા આપણે એક બાજુથી એટલે કે જે તળિયું છે એ ભાગ બંધ છે જ્યારે ઢાંકણ ખુલ્લું છે હવે આની અંદર આપણે શું સમજવાનું છે કે ઢાંકણ પણ ઉપરથી બંધ કરી દેવાનું છે અને નીચેથી તળિયું પણ બંધ છે એટલે કે આખું નળાકાર જ બંધ છે બરાબર ને આખું નળાકાર જ બંધ છે ક્ષેત્રફળ એટલે કે બહારની સપાટીની આપણે વાત કરીએ હા ક્ષેત્રફળ એટલે બહારની સપાટી એટલે કે આ વક્ર સપાટી બહારની સપાટી થઈ ને પછી ઉપરનું ઢાંકણ એ પણ બહારનું થયું નીચેનું તળિયું એ પણ બહારનું થયું આપણે અંદરની વાત નથી કરતા અંદરની વાત કરવાની આવશે શેમાં આવશે ઘનફળમાં આવશે બરાબર અત્યારે ક્ષેત્રફળ એટલે કે બહારની સપાટીની આપણે વાત કરી રહ્યા છે તો આને આપણે તમે સમજી ગયા છે આ જે હું દોરું છું એ શું કહેવાય છે વક્ર સપાટીનું ક્ષેત્રફળ વક્ર સપાટી ક્યાં સુધીનું હોય છે જે છેક ઉપરથી છેક તળિયા સુધીનો જે ભાગ હોય છે હવે ચલો ઉપરનું ઢાંકણની વાત કરીએ તો આ જે બોર્ડરની વાત કરતી એ પરિઘ કહેવાય છે એને શું કહેવાય છે પરિઘ કહેવાય છે આપણે ક્ષેત્રફળ શોધવાના છે પરિઘ નથી ક્ષેત્રફળ એટલે કે એણે કેટલી જગ્યા રોકી છે અંદર કેટલી જગ્યા તો આ વર્તુળ જે છે વર્તુળ એણે અંદર કેટલી જગ્યા રોકી છે તે શું કહેવાય છે πr² કહેવાય છે બરાબર એનું સૂત્ર છે તો વર્તુળનું ક્ષેત્રફળ એટલે કે πr². અહીંયા લખી આપણે πr². એ રીતે નીચે પણ બંધ છે એ પણ πr² આવે છે ઓકે એટલે કે 2 πr² આવી ગયો અને આ તો તમને ખબર છે વક્ર સપાટીનું ક્ષેત્રફળ એટલે શું આવે છે 2πrh એટલે કે આપણી પાસે અહીંયા 3 સૂત્ર મળી ગયા એને બંનેને ભેગા કરીએ તો આપણે ચાલો ભેગા કરી દઈએ શું આવશે બંધ નળાકારનું ક્ષેત્રફળ શોધવાનું છે એના માટે 2πrh પ્લસ હવે આપણી પાસે ઉપરનું ઢાંકણ જે છે એનું ક્ષેત્રફળ πr². ઓકે નીચેનું તળિયું છે એને પણ આપણે જોડી દઈએ πr². જો બંધ નળાકારનું ક્ષેત્રફળ આપણે લખવું હોય ને તો સીધું લખી દે પણ અહીંયા કઈ રીતે આવે છે એ હું તમને સમજાવું છું કઈ રીતે આવે છે સૂત્ર એ સમજો તો આપણે આ નળાકારનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2πrh લખ્યું આ જે πr² લખ્યું એ શેનું લખ્યું ઢાંકણનું બંધ ઢાંકણ છે એટલે કે πr². જો ખુલ્લું હોય તો આપણે એને લખશું નહીં જેમ કે આની પહેલા આપણે જોયું હતું ખુલ્લું હતું તો આપણે નહીં લખ્યું હતું બરાબર ને ખાલી નીચેનું તળિયું જે છે એને આપણે લખ્યું હતું અહીંયા આપણે ઢાંકણનું નથી કેમ કે ઢાંકણ ખુલ્લું છે જો ખુલ્લું હોય તો પછી ક્યાંથી એનું લખાય કારણ કે ખુલ્લું છે તો એનો ક્ષેત્રફળ તો ના લખાય ને જો બંધ હોય તો લખી શકાય છે
બરાબર, એટલે અહીંયા આપણે જે લખ્યું એ શેનું લખ્યું? ઢાંકણનું લખ્યું. ચાલો બીજું છે પાઈ આર નો વર્ગ, એ શેનું લખ્યું? આપણે તળિયાનું લખ્યું. ઓકે, કેમ કે બધી બાજુથી બંધ છે, આપણે બંધ નળાકારનું ક્ષેત્રફળ અહીંયા શોધીએ છીએ. હવે આને આપણે જોડીએ, સરવાળો કરીએ તો 2πr h. હવે જુઓ, પાઈ આર નો વર્ગ અને વત્તા પાઈ આર બંનેનો સરવાળો શું થાય છે? 2πr નો વર્ગ થાય છે. ઓકે, હવે ચાલો આ પ્રમાણ મળ્યું. હવે આપણે એને જોડીએ, જે જોડતા શું મળે છે આપણને? હવે આમાંથી સામાન્ય કાઢવાના. સામાન્ય કયા કયા છે? 2π આર છે, અહીંયા પણ છે, તો 2π આર છે. અહીંયા પણ એક આર નીકળશે, કેમ કે આર નો વર્ગ છે, એમાંથી એક આર નીકળશે. બરાબર, એક આર બચશે, એને આપણે પછી લઈ લઈએ. તો ચાલો, સામાન્ય જે નીકળે છે એને કાઉન્સની બહાર લખવાનું, 2π આર. ઓકે, 2π આર. હવે અહીંયા પણ 2π આર છે, પણ એક અહીંયા આર બચશે, તેને આપણે કાઉન્સની અંદર લખ્યું છે. આર અહીંયા બચે, વધારાનો જે છે ને, આર નો વર્ગનો મતલબ શું થાય? આર ગુણ્યા આર. ઓકે, એટલે કે 2r, આર નો વર્ગ, જેટલો ઘાત હોય એટલા એની એ જ સંખ્યા સાથે ગુણાકાર કરવાનો. હવે એક આર નો આપણે અહીંયા ઉપયોગ કરી લીધો છે. બરાબર, બીજો જે આર વધવાનો તેને આપણે કાઉન્સની અંદર લખીશું. ઓકે, સમજાય છે? તો ચાલો હવે આપણે અહીંયા લખીએ, જે બાકી અલગ પડે છે એને આપણે અહીંયા લખીએ h. અને અહીંયા જે આર નો વર્ગ મેં તમને સમજાવ્યો હતો, આર ગુણ્યા આર. એક આર નો ઉપયોગ તો આપણે અહીંયા કરી લીધો છે. હવે બીજો આર છે તે આપણે અહીંયા ઉપયોગમાં લઈ લઈએ. ઓકે, તો ચાલો, h વત્તા જે વધારે બીજો હતો એ આર અહીંયા આપણે લખીએ. તો આ જે સૂત્ર મળે છે શેનું મળે છે? બંધ નળાકારનું ક્ષેત્રફળ. બંધ નળાકારનું ક્ષેત્રફળ. ઓકે, ચાલો ચલો, સમજાઈ ગયું હોય તો આપણે હવે ઘનફળ તરફ જઈએ. હવે ખાસ મુદ્દો આવે છે નળાકારનું ઘનફળ. હવે આપણે ક્ષેત્રફળ શીખ્યા પછી ઘનફળ. ઘનફળ એટલે શું? વક્ર સપાટીનું ક્ષેત્રફળમાં આપણે શું શોધ્યું? બહારની સપાટી. હવે ઘનફળની અંદર શું છે કે જે નળાકાર છે એનો અંદરનો ભાગ, અંદરનો ભાગ બોલે તો અંદરની જે અવકાશ રહેલી છે, અંદર જે અવકાશ રહેલી છે, બરાબર, તો અંદર કેટલું સમાઈ શકે પાણી, અંદર કેટલો લીટર પાણી સમાઈ શકે એની આપણે વાત કરવાની છે. છેક ઢાંકણ ઉપરથી લઈ છેક નીચે તળિયું. હવે જ્યારે એની અંદર આપણે પાણી ભરીએ છીએ તો પાણી તો સૌપ્રથમ ક્યાં જવાનું? તળિયે જવાનું. તળિયેથી ભરાતા ભરાતા ક્યાં જશે? એની ઉપર જશે. પાણી અહીંયા સુધી ભરાયું, પછી અહીંયા સુધી ભરાશે, અહીંયા સુધી ભરાશે, બરાબર, અહીંયા સુધી ભરાશે, અહીંયા સુધી ભરાશે, પછી તળિયે એટલે કે ઉપર સુધી ભરાશે. અને તમે હજુ પાણી ભરશો તો પછી એની કેપેસિટી પૂરી થઈ જાય છે અને એ પાણી બધું ક્યાં આવશે? વેસ્ટ બહાર જાય છે. ઓકે, તો અહીંયા આપણે એને સમજીએ નળાકારનું ઘનફળ. હવે નળાકારના ઘનફળમાં તમે જાણો છો કે ઘનફળ એટલે શું? કે જે અવકાશ, જે પણ જગ્યા રોકેલી છે એને, તો એની જે અવકાશ જે છે, ખાલી જગ્યા જે છે, એમાં કેટલા લીટર, કેટલું પ્રવાહી સમાઈ શકે, તો એની આપણે અહીંયા વાત કરવાની જે છે. તો જુઓ, આપણે અહીંયા ચર્ચા કરી કે જે નળાકાર જે છે કે પ્રમાણેનો બનેલો હોય છે. તો ઉપરથી આ પરિઘ, જે કિનારીની આપણે વાત કરીએ તો એને આપણે પરિઘ કહીએ છીએ. હવે અંદરનો જે પરિઘની અંદર એટલે કે એણે કેટલી જગ્યા રોકી છે એને શું કહીએ છીએ? આપણે ક્ષેત્રફળ કહીએ છીએ. અને એનો આકાર કેવો હોય છે? નળાકારમાં આપણે જાણીએ કે એનો આકાર કેવો હોય છે? વર્તુળ હોય છે. એનો આકાર કેવો હોય છે? વર્તુળ હોય છે. એટલે કે વર્તુળનું ક્ષેત્રફળ શું મળે છે? પાઈ આર નો વર્ગ. ઓકે, પાઈ આર નો વર્ગ મળે છે. હવે તો છેક ઉપરથી લઈ છેક નીચે સુધી પણ કેવા આકારનો હશે? વર્તુળ જ હશે. ઉપરથી લઈ નીચેથી સુધીનો જે આકાર એ પણ કેવો હશે? વર્તુળ જ હશે. ઓકે, સમજાઈ ગયો? તો આ જે ભાગ જે છે, હું જે ડ્રોઈંગ કરું છું એ ભાગ પણ કેવા આકારનો હશે? એ પણ વર્તુળ જ હોવાનો, પણ એ પણ કેવો હશે? બંધ જ હશે. ઓકે, એટલે કે છેક ઉપરથી લઈ છેક નીચે સુધીનો જે ભાગ, આપણે બહારની સપાટીની અત્યારે નથી વાત કરતા, આપણે ઘનફળ એટલે અંદરની સપાટી. હવે અંદરની સપાટી એટલે કે બંધ ખાલી જગ્યા હશે, બરાબર, તો અંદર ખાલી જગ્યા, બરાબર, ખાલી રહેલી જગ્યા જે છે, અવકાશ જે છે એને આપણે ભરવાની છે, ખાલી નથી રાખવાની. એ અવકાશ જે ખાલી જે છે ને એને આપણે ભરવાની છે કોઈ પણ પ્રવાહીથી. તો આ જે ક્ષેત્રફળ એટલે કે આ પણ પાઈ આર નો વર્ગ બનવાનો.
આ પણ પાયારનો વર્ગ બનવો છે, ઉપરથી નીચે સુધીનો પાયાર વર્ગ જ બનવાનો છે. ખ્યાલ આવ્યો? એ છેક ઉપરથી નીચે સુધીનો ભાગ જે છે એ શું બનવાનો છે? પાયારનો વર્ગ બનવાનો જે છે. તો હવે તમને ખ્યાલ આવી ગયો હશે. પાયારનો વર્ગ એટલે કે આ પણ પાયારનો વર્ગ બને છે, અહીંયા પણ પાયારનો વર્ગ બનશે. બરાબર, આખામાં પાયારનો વર્ગ બનશે. કઈ રીતે બનશે? કારણ કે આટલા ભાગમાં આ રીતે આ આકારમાં પાણી સમાઈ શકે. બરાબર, વર્તુળ આકારમાં તો પાણી સમાવવાનું ને અંદર. બરાબર, આ વર્તુળ આકારમાં પાણી સમાઈ શકે છે. ઓકે, તો પાયારનો વર્ગ મળ્યો. હવે આપણે બીજું જોઈએ કે હવે માની લો કે નીચે પણ પાયાર વર્ગ છે, નીચે પણ પાયારનો વર્ગ છે અને ઉપર પણ અહીંયા ઢાંકણ સુધીનો પણ પાયારનો વર્ગ છે. તો અહીંથી લઈને છેક ઉપર સુધી, નીચેથી તળિયાથી લઈને ઉપર ઢાંકણ સુધીનો જે ભાગ એ શું કહેવાય છે? એચ કહેવાય છે, એટલે કે ઊંચાઈ કહેવાય છે. શું કહેવાય છે? ઊંચાઈ કહેવાય છે. ખ્યાલ આવ્યો? એકવાર જોઈ લે ફરી. નીચેનું તળિયુંથી લઈને ઉપર ઢાંકણ સુધીનો જે ભાગ જે છે પાયાર વર્ગ છે. હવે પાયાર વર્ગ એટલે એક પ્રકારનું વર્તુળાકાર છે, એનો ક્ષેત્રફળ છે પાયાર વર્ગ. હવે નીચેનું તળિયું છે ત્યાંથી ઉપર લઈ એટલે કે ઢાંકણ સુધીનો ભાગ પાયાર વર્ગ છે. ઓકે, ત્યાં સુધીનો ભાગ જે છે એ એચ કહેવાય છે, ઊંચાઈ કહેવાય છે. સમજાય ને? હવે આ બંનેને જ્યારે જોડવામાં આવે છે એટલે કે ગુણાકાર, બંનેનો ગુણાકાર થાય છે, તો નળાકારનું ઘનફળ શોધવા માટે આપણે પાય આરનો વર્ગ અને જે એટલે કે વર્તુળનું ક્ષેત્રફળ છે, વર્તુળનું ક્ષેત્રફળ અને ઊંચાઈ. બરાબર, વર્તુળનું ક્ષેત્રફળ અને ઊંચાઈનો ગુણાકાર કરવામાં આવે છે ત્યારે પાય આર વર્ગ અને એચ, આ એક આપણી પાસે સૂત્ર બને છે નળાકારનું ઘનફળ માટે, પાય આર વર્ગ એચ. ઓકે, કેમ કે જો ઘનફળ શોધવાનું હોય છે ત્યારે તમને શું આપવામાં આવે છે? અંદર ત્રિજ્યા આપવામાં આવશે. ઓકે, ત્રિજ્યા આપવામાં આવશે, તમને ઊંચાઈ આપવામાં આવશે. ઓકે, અને તમને ઘનફળ શોધવામાં આવશે. અને જો દાખલાની અંદર પહેલેથી તમને જો કદાચ ઘનફળ આપી દેવામાં આવ્યું હોય, ઘનફળ આપી દેવામાં આવ્યું, ધારો કે 220 સેન્ટીમીટરનો ઘન અથવા તો લીટર, કોઈ પણ રીતે પૂછવામાં ઘનફળ આપી દેવામાં આવે તો તમને કાં તો તમને ત્રિજ્યા પૂછવામાં આવે કાં તો ઊંચાઈ પૂછવામાં આવે છે. ક્યારે? જ્યારે તમને ઘનફળ આપવામાં આવ્યું હોય, પહેલેથી અંદર દાખલાની અંદર ઘનફળ આપી દેવામાં આવ્યું હોય ત્યારે તમને કદાચ ત્રિજ્યા પૂછે અથવા ઊંચાઈ પૂછે. જો તમને અંદર ત્રિજ્યા અને ઊંચાઈ પહેલેથી આપવામાં આવ્યું હોય એક્ઝામ્પલની અંદર, તો તમને ઘનફળ પૂછવામાં આવશે. આ ત્રણ વસ્તુનો સંબંધ છે ઘનફળમાં, ત્રિજ્યા, ઊંચાઈ અને ઘનફળ. હવે પાઈ જે છે, પાઈની કિંમત આપણને ખબર છે 22/7. જો તમને દાખલાની અંદર 3.14 જો આપવામાં આવે તો 3.14ની કિંમત લેવાની હોય છે, પરંતુ એ ના આપવામાં આવે તો આપણે 22/7 લઈ શકીએ છીએ. ઓકે, ચાલો આપણે એક એક્ઝામ્પલ દ્વારા એને સમજીએ. જો ફરી એકવાર આપણે સમજી લઈએ, હજુ ના ખબર પડી હોય તો નળાકારનું ઘનફળ એટલે શું? કે જ્યારે પણ નીચેનું તળિયું, ચાલો આપણે તળિયાથી વાત કરીએ તો આ એક તળિયું જે છે. હવે તળિયું એટલે કે હું એક તળિયું દોરું છું. હવે તળિયાથી છેક આપણે ક્યાં સુધી જવાના છે? ઉપર સુધી જવાના છે. ઉપર એટલે કે ઢાંકણ સુધી જવાના છે. એટલે કે એના જેવો જ આકાર આ ખુલ્લો નથી. હવે તળિયું કેવું છે? બંધ છે. કેવા આકારનું છે? બંધ છે. આ પ્રમાણેનું બંધ છે જોવા મળે છે. બરાબર, એટલે કે બંધ હોય એટલે કે આ જે ભાગ વર્તુળ જેવો હોય છે, એટલે એના માટે આપણે શું લખીશું? પાય આરનો વર્ગ લખીશું. ઓકે, પાય આરનો વર્ગ લખીએ. જો પાય આરનો વર્ગ. ઓકે, એટલે કે પાય આરનો વર્ગ છે. ઓકે, ચલો હવે આપણે અહીંયા સમજીએ કે આ એક છે. હવે એના ઉપર હું માની લો કે આ એક રોટલી છે. રોટલી કેવી છે? બંધ હોય છે. તો આપણે એના ઉપર બીજી એક મૂકીએ, તો આ એક મૂકી. બરાબર, તેના ઉપર આપણે કંઈક બીજું મૂકીએ, તો આ મૂકી. એના ઉપર બીજી એક રોટલી મૂકીએ, તો આ પ્રમાણે. ઓકે, ચલો એના ઉપર બીજી આપણે ગોઠવીએ, તો આ પ્રમાણે. તો આ પ્રમાણે એક તમે એક સિક્કાની ઉપર બીજો સિક્કો મૂકો છો, એક સિક્કાની ઉપર બીજો સિક્કો મૂકો છો, તો કે પ્રમાણે જોવા મળે છે? તો આ પ્રમાણે જોવા મળે ને. બરાબર, તો એક કેવો આકાર રચાય છે? નળાકાર આકારનો દેખાય છે. ઓકે, આપણે જસ્ટ સમજાવવા માટે તમને આકારમાં થોડો ફેરફાર જોવા મળે છે.
પરંતુ હવે તમે જોઈ શકો કે કેવો આકાર જોવા મળે છે. તો આ પ્રમાણે એક નળાકાર તમને જોવા મળશે. ઓકે, કેવો જોવા મળશે? નળાકાર આકાર જોવા મળશે. તો અહીંથી છેક આપણે અહીંયા સમજીએ. જુઓ, આ જે ભાગ છે નળાકાર છે ને, નળાકાર જેવો જોવા મળ્યો. હવે આપણે વાત કરીએ તળિયાની વાત. તો આવી રીતના બધા જ પાયાર વર્ગ, પાયાર વર્ગ, પાયાર વર્ગ અને કેટલી આ જે ઊંચાઈ જાય છે એ શું કહેવાય? એચ. હવે પાયાર વર્ગ અને આ એચ બંનેનું શું કરવામાં આવે છે? ગુણાકાર કરવામાં. તો આપણી પાસે નળાકારનું ઘનફળ બને છે પાયારનો વર્ગ એચ. ઓકે, તો આપણે યાદ રાખીશું નળાકારના ઘનફળ માટે. નળાકારના ઘનફળ માટે આપણે આ સૂત્ર યાદ રાખ્યું, પાઈ આર નો વર્ગ એચ. આર એટલે ત્રિજ્યા, એચ એટલે ઊંચાઈ, પાઈની કિંમત 22/7 લેવાની છે. ઓકે, જો તમને ઘનફળ આપી દેવામાં આવે તો કાં તો તમને ત્રિજ્યા પૂછે અથવા તો એચ પૂછે છે. આવું આપણે પહેલા સમજી ગયા. ચાલો હવે આપણે કોઈક એક્ઝામ્પલ લઈ લઈએ, અથવા તો ચાલો જો એક એક્ઝામ્પલ છે, એક નળાકાર ટાંકીની ત્રિજ્યા 7 મીટર અને ઊંચાઈ 6 મીટર છે, તો તેનું ઘનફળ શોધો. આપણે ફક્ત અહીંયા ઘનફળની આપણે વાત કરી છે. ઘનફળ આપણે અહીંયા શોધવાનું છે. તો અહીંયા ઘનફળ કઈ રીતે શોધી શકાય છે એ આપણે શોધવાનું છે. બરાબર, આપણે કેટલા લીટર પાણી સમાઈ શકે છે એની વાત નથી કરતા. પહેલા એ સમજી લેજો, આપણે અહીંયા ફક્ત ને ફક્ત નળાકાર ટાંકી, બરાબર, એનું ઘનફળ શોધવાનું જે છે. કેટલું સમાઈ શકે છે, કેટલા લીટર, કેટલા એનો જગ્યા ખાલી છે, એની અંદર કેટલો અવકાશ છે એની આપણે અહીંયા વાત કરવાની છે. તો આપણે અહીંયા એક નળાકાર દોરીએ. ઓકે, ચલો આ નળાકાર જે છે. હવે નળાકારની અંદર તમે અહીંયા દાખલાની અંદર જુઓ શું શું તમને આપવામાં આવેલી છે? ત્રિજ્યા આપવામાં. હવે એક વર્તુળ હોય છે, વર્તુળ તમને ખ્યાલ જ છે. બરાબર, આપણે એક વર્તુળ દોરીએ અહીંયા. હવે વર્તુળની અંદર તમને ખબર છે ત્રિજ્યા કોને કહેવાય? તો કેન્દ્રથી જે આ કેન્દ્રવાળો ભાગ જે છે શું હોય છે? કેન્દ્ર હોય છે. કેન્દ્રથી જે વર્તુળની જે બોર્ડર, બરાબર, વર્તુળ પરના જે કોઈ પણ બિંદુ સુધીનું અંતર એ ત્રિજ્યા કહેવાય છે. આ ત્રિજ્યા જે છે તો એ માપ કેટલું છે? 7 મીટર છે. કેટલું છે? 7 મીટર. તો આ એક વર્તુળ જે છે ત્યાંથી અહીંયા સુધીનું માપ કેટલું છે? 7 મીટર. આપણે અહીંયા લઈ લઈએ, આ 7 મીટર છે. એટલે કે ત્રિજ્યા આપણને આપવામાં આવી છે. ત્રિજ્યા કેટલી છે? 7 મીટર. ઓકે, ચાલો ત્યાર પછી ઊંચાઈ કેટલી છે? તો એ છે 6 મીટર. ઊંચાઈ એટલે કે હાઈટ આપણે લેવાની છે. આ જે છે ઊંચાઈ છે. લંબ હોય છે એને આપણે ઊંચાઈ કહેવાનું છે. એટલે આ બિંદુથી અહીંયા સુધીનું જે લંબ છે એનું માપ છે ઊંચાઈ, એટલે કે એચ. તો ઊંચાઈ આપવામાં આવી છે એ છે 6 મીટર. એટલે કે આની અંદર આપણને ત્રિજ્યા આપી દેવામાં આવી છે ને ઊંચાઈ આપે. શું પૂછ્યું છે? ઘનફળ. તો નળાકાર આકાર કેવો છે? નળાકાર. એ ખાસ જોવાનું, આકાર કેવો છે? નળાકાર. તો નળાકારનું ઘનફળ શું પૂછ્યું છે અહીંયા? તો નળાકારનું ઘનફળ બરાબર કેટલું શું થશે? નળાકારનું ઘનફળ બરાબર અહીંયા આપણે લખીએ નળાકારનું ઘનફળ બરાબર. હવે આપણે પેલું જે શું કરતા હતા, હવે આ જે એક નીચેનું તળિયું જે છે એ કેવા આકારનું છે? વર્તુળાકારનું છે. હવે એ ઘનફળ એટલે કે અહીંથી છેક ઉપર સુધી જઈએ, અહીંથી છેક ઉપર સુધી જઈએ તો આ જ આકાર તમને જોવા મળવાનો. બરાબર, જેમ જેમ ઉપર જઈએ તેમ તેમ વર્તુળ જ તમને જોવા મળશે. બરાબર, તેમ વર્તુળ જ જોવા મળશે. અને બધો આકાર કેવો છે? વર્તુળ આકાર જે છે એટલે કે એ આખો બંધ છે. વર્તુળ કેવો છે? બંધ છે. ઓકે, બંધ હોય તો આપણે કયું સૂત્ર મૂકીએ છીએ? પાઈ આર નો વર્ગ. ઓકે, ક્ષેત્રફળ માટે પાઈ આર નો વર્ગ મૂકીએ છીએ. તો નળાકારનું ઘનફળ એટલે કે પાઈ આર નો વર્ગ છે. હવે એને લંબ સાથે ગુણાકાર કરવાનો છે, એટલે કે એચ સાથે ગુણાકાર કરવાનો છે. એટલે કે આપણે એચ અહીં મૂકીએ, પાઈ આર વર્ગ એચ. હવે દાખલાની અંદર તમને શું કીધું છે? પાઈની કિંમત આપણે 22/7 લખી દઈએ.
આર નો વર્ગ એટલે શું? ત્રિજ્યા. આર એટલે કે ત્રિજ્યા, રેડિયસ કહેવામાં આવે છે અને 7 મીટર એટલે કે 7 ગુણ્યા 7 લખીએ. 7 નો આર નો વર્ગનો મતલબ શું થાય છે? આર નો વર્ગ એટલે કે આર ગુણ્યા આર. જેમ કે આર નો ઘન હોય તો આર ગુણ્યા આર એટલે કે જેટલી વખત ઘાત હોય છે એટલી વખત એની જ સંખ્યા સાથે ગુણાકાર કરવાનો છે. ઓકે, અહીંયા આર નો વર્ગ છે એટલે આપણે આ રીતે આર ગુણ્યા આર લખીએ. આર એટલે કે 7 મીટર છે તો 7 ગુણ્યા 7 લખી શકાય. ઓકે, લખી શકાય. હવે એચ એટલે શું આવે છે? ઊંચાઈ આવે છે. એચ એટલે ઊંચાઈ. ઓકે, ઊંચાઈ આવે છે. ઊંચાઈ છે 6 મીટર. અહીંયા આપણે લખીશું 6 મીટર. હવે અહીંયા અંશ અને છેદ નો ભાગ ચાલે છે તે જોઈ લઈએ. તો 7 × 7 બરાબર. બીજું શું બચે છે? 22 અને 7 × 42. હવે 22 અને 42 નો આપણે ગુણાકાર કરીએ તો કેટલો મળશે? 924. હવે 924 મળ્યા. હવે પાછળ ઘનફળ જે છે, ઘનફળ આપણે એ શોધવાનું છે. તો પાછળ કયો એકમ લખાશે? અહીંયા જે છે તમને મીટર આપેલા છે. જો સેન્ટીમીટર હોય તો સેન્ટીમીટર, તો અહીંયા આપણે લખીશું ઘન મીટર. ઓકે, ઘન મીટર. જો સેન્ટીમીટર હોય તો ઘન સેન્ટીમીટર લખાય છે. અહીંયા આપણી પાસે મીટરનો એકમ છે એટલે ઘન મીટર આપણે લખ્યું છે. ઓકે, સમજાઈ ગયું છે? ચલો નેક્સ્ટ જોઈએ. જો એક એક્ઝામ્પલ છે, સામાન્ય છે. એક નળાકાર ટાંકીની ત્રિજ્યા 4 મીટર એટલે ત્રિજ્યા પણ આપવામાં આવેલી છે 4. ત્રિજ્યા કેટલી છે? 4 મીટર છે. ઓકે, ત્યાર પછી 4 મીટર છે અને ઊંચાઈ છે એ 14 મીટર છે. એટલે કે અહીંયા આપણે લખી દઈએ ત્રિજ્યા કેટલી છે? ત્રિજ્યા બરાબર 4 મીટર. ત્રિજ્યા એટલે આર, રેડિયસ, અને ઊંચાઈ એટલે કે હાઈટ એચ બરાબર કેટલી છે? 14 મીટર છે. હવે સવાલ એ છે કે તે ટાંકી જે છે કેટલા લીટર ધરાવતી હશે? એટલે કે કેટલા લીટર, અંદર કેટલા લીટર પ્રવાહી, દૂધ હોય કે પાણી, કેટલા લીટર સમાવી શકીએ? તો એને આપણે અહીંયા સમજીએ. માની લો કે એક ટાંકી જે છે, હવે એ ટાંકીમાં આપણે એ સમજવાનું છે કે ત્રિજ્યા કોને કહેવાય? તો વર્તુળ જે છે, આ એક વર્તુળ છે. તો વર્તુળના વચ્ચે કેન્દ્ર હોય છે. કેન્દ્રથી લઈને અહીંયા સુધીનો ભાગ ત્રિજ્યા કહેવાય છે. ઓકે, આટલું સમજાઈ ગયું? ત્રિજ્યા. અને ઊંચાઈ કોને કહેવાય છે? તો આ ભાગ ઊંચાઈ કહેવાય છે. ઓકે, જે લંબ હોય છે એને શું કહેવાય? આપણે એચ એટલે કે ઊંચાઈ કહેવાય છે. એ તમને 14 મીટર આપવામાં આવી છે અને ત્રિજ્યા કેટલી આપવામાં આવેલી છે? 4. હવે બંનેનો આપણે ગુણાકાર કરીશું. પરંતુ આપણે એ કેટલા લીટર અંદરની વાત આવેલી છે. કેટલા લીટર આપણે અંદર પાણી સમાઈ શકીએ છીએ? બરાબર, કેટલા લીટર કોઈ પણ વસ્તુ, તેલ હોય, પ્રવાહી, કોઈ પણ પ્રવાહી જે છે કેટલા લીટર સમાવી શકીએ છીએ? તો એ કેટલા લીટરની ટાંકી જે છે એ આપણને સવાલની અંદર પૂછવામાં આવ્યું છે. તો એના માટે આપણે શું કરીશું? જે ટાંકી જે છે એનું ઘનફળ શોધીશું. તો એ ટાંકી જે છે નળાકાર આકારની છે. તો અહીંયા લખીશું નળાકાર ટાંકીનું ઘનફળ. નળાકાર ટાંકીનું ઘનફળ. હવે આપણે સમજી ગયા છે, વારંવાર આપણે સમજતા નથી. હવે સીધું આપણે સૂત્ર લખીએ, પાઈ આર નો વર્ગ એચ. ઓકે, હવે પાઈની કિંમત આપણે 22/7 લઈ લઈએ. આર નો વર્ગ પછી પણ તમને સમજાવ્યું છે 2 વખત આર ગુણ્યા આર કરવાનું. આર કેટલા છે? 4 છે. એટલે કે 4 ગુણ્યા 4 લખીએ અને એચ એટલે કે 14 મીટર છે. ઓકે, 14 મીટર છે. તો ચાલો હવે આપણે અહીંયા ભાગ ચલાવીએ, અંશ છેદનો ભાગ ચલાવીએ. ઉપરની જે સંખ્યા 4 છે એટલે અંશમાં કહેવાય, આ પણ અંશમાં કહેવાય. 14 છે એ પણ અંશમાં કહેવાય. 7 જે છે એ નીચે છે, અંશની નીચે એટલે છેદમાં કહેવાય. અને ભાગ ચાલે તો હંમેશા અંશ અને છેદનો જ ભાગ ચાલે. કોઈ દિવસ અંશ અને અંશનો ભાગ ચાલશે નહીં કે છેદ અને છેદનો ભાગ ચાલશે નહીં. હંમેશા ચાલશે ક્યારે? અંશ અને છેદનો. તો 7 છેદમાં છે તો અંશમાં એવી કઈ સંખ્યા છે કે જેની સાથે આપણે 7 ને ભાગી શકીએ? તો 7 દુ 14. ઓકે, 7 દુ 14. હવે આપણી પાસે બચે છે કઈ સંખ્યા? 22 અને 4 ચોક 16, 16 દુ 32. ઓકે, તો જ્યારે પણ આપણે 22 અને 32 નો ગુણાકાર કરીએ તો આપણને અહીંયા જવાબ મળશે 704. હવે 704 ને આપણે ઘન મીટર લખી શકીએ અથવા તો મીટરનો ઘન લખાય.
ઘન મીટર લખાય અથવા તો મીટરનો ઘન લખાય. બરાબર, ઘન મીટર લખાય અથવા તો મીટર ક્યુબ લખાય. ઓકે, બે વસ્તુ ધ્યાનમાં રાખજો. ઘન મીટર પણ લખી શકાય અથવા તો મીટરનો ઘન પણ લખી શકાય છે. બરાબર, એકમની અંદર. તો ચાલો હવે આપણને શું પૂછ્યું, એ કેટલા લીટર. હવે એ તો આપણને જવાબ શું મળ્યો, 704 ઘન મીટર આવ્યો. બરાબર, આપણને જે પૂછ્યું છે એ લીટરમાં પૂછ્યું છે. તો હવે આપણે શું કરીશું, તો હવે આપણે જાણીએ છીએ કે એક ઘન મીટર એટલે એક ઘન મીટર હોય તો કેટલા લીટર થાય, 1000 લીટર થાય છે. બરાબર, આ યાદ રાખજો. એક ઘન મીટર એટલે કે 1000 લીટર. કઈ રીતના આવે છે જો એક તમને સમજાવી દઉં કે એક ઘન મીટર હોય ને, એક ઘન મીટર હોય તો 1000 લીટર જ થાય છે. ઓકે, અથવા તો તમને આડી રીતે પૂછે કે ડાબી બાજુ કે જમણી બાજુ, 1 લીટર બરાબર 1 ઘન મીટર. હવે જુઓ અહીંયા આપણને જવાબ કેટલો મળે છે, 1 ઘન મીટર બરાબર કેટલા છે, 704. તો 1000 લીટર બરાબર કેટલા થાય, જો 704 બરાબર ઘન મીટર હોય, બરાબર, અને આપણને શું પૂછ્યું છે, 1 લીટર પૂછ્યું છે. તો આપણે એક ઘન મીટર બરાબર 1000 લીટર હોય તો 704 ઘન મીટર બરાબર કેટલા થાય છે. ઓકે, તો આપણે શું કરીશું, 704 અને 1000 નો ગુણાકાર કરીએ તો આપણને શું જવાબ મળે છે, 704 અને પાછળ આટલા લીટર. ઓકે, તો આટલા લીટરનું જે પાણી જે છે એ ટાંકી હશે. બરાબર, જો નેક્સ્ટ અહીંયા એક્ઝામ્પલ છે કે એક ટાંકી છે. હવે એ ખાસ સમજવાનું છે, ટાંકી એટલે નળાકાર હોય એવું જરૂરી નહીં. ટાંકી ઘન આકારની પણ હોઈ શકે છે, લંબઘન આકારની પણ હોય છે અને નળાકાર આકારની પણ છે. આપણે એ ખાસ જોવાનું છે કે એનું જે માપ છે એ કેવા પ્રકારનું આપ્યું છે. જો નળાકાર હોય તો ત્રિજ્યા અને ઊંચાઈ હોય છે. ખાસ યાદ રાખજો, નળાકાર હોય તો ત્રિજ્યા હોઈ શકે છે અને બીજું શું હોઈ શકે છે, ઊંચાઈ હોઈ શકે છે. તો આપણે સમજવાનું કે એ છે નળાકાર. જો ઘન આકારની ટાંકી હોય તો આપણે એની અંદર તમને ફક્ત લંબાઈ આપવામાં આવે છે. ઓકે, જો ટાંકી લંબઘન આકારની હોય તો એની અંદર લંબાઈ તો હોય છે, સાથે સાથે પહોળાઈ પણ હોય અને ઊંચાઈ પણ હોય છે. ઓકે, તો આ વસ્તુ ખાસ આપણે સમજવાની છે. તો અહીંયા એક્ઝામ્પલની અંદર તમે જુઓ કે ટાંકી જે છે એની અંદર લંબાઈ તમને આપવામાં આવી છે. ઓકે, લંબાઈ કેટલી છે, 6 મીટર છે અને પહોળાઈ કેટલી છે, પહોળાઈ આપવામાં આવી છે 3 મીટર અને ઊંચાઈ પણ છે. એટલે કે ત્રણેય માપ અલગ અલગ છે. ત્રણેય માપ અલગ અલગ, બે માપ સરખા છે પરંતુ એક માપ અલગ છે ને. ઓકે, તો જુઓ અહીંયા તમે નળાકારમાં જુઓ, ત્રિજ્યા અને ઊંચાઈ હોય તો નળાકાર હોઈ શકે, એટલે આ ટાંકી નળાકાર તો નથી. ઘનમાં શું હોય છે કે ફક્ત ને ફક્ત લંબાઈ હોઈ શકે છે. અહીંયા પહોળાઈ પણ છે, ઊંચાઈ પણ છે, એટલે આ ઘન આકાર પણ નથી. અહીંયા લંબઘન છે, લંબઘનમાં લંબાઈ પણ છે, પહોળાઈ પણ છે અને ઊંચાઈ પણ છે. તો આપણને 100% ખબર પડી ગઈ કે ટાંકી જે છે એ કેવા આકારની હશે, લંબઘન આકારની હશે. તો આપણે અહીંયા શોધીશું લંબઘનનું ઘનફળ શોધીશું. ઓકે, હવે આપણે સૂત્ર જાણીએ છીએ. તો જ્યારે પણ આ પ્રમાણેના એક્ઝામ્પલ હોય છે ત્યારે હંમેશા આપણે આ રીતે આપણે સમજવાનું છે કયા આકારની ટાંકી છે. તો અહીં આપણે સમજી ગયા લંબઘન. બરાબર, લંબઘન ટાંકી જે છે એ લંબઘન ટાંકીનું ઘનફળ. હવે આપણે ખાસ સમજવાનું, લંબઘન ટાંકીનું ઘનફળ એટલે કે જે 3 માપ છે, કયા લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ, એ ત્રણનું આપણે શું કરવાનું છે, ગુણાકાર કરવાનો, L × B × H. ઓકે, લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ ત્રણનો ગુણાકાર કરીશું. લંબાઈ આપણને આપવામાં આવેલી છે 6 મીટર, ઊંચી પહોળાઈ આપવામાં આવેલી છે 3 મીટર અને ઊંચાઈ પણ આપવામાં આવેલી છે 3 મીટર. ઓકે, હવે ત્રણનો આપણે ગુણાકાર કરીએ, 6 × 18 = 54.
ઓકે, 54 અને મીટરનો શું આવશે? જ્યારે ઘનફળ હોય ત્યારે મીટરનો ઘન આવશે. ઓકે, અથવા તો ઘન મીટર. અહીંયા આપણે ખાસ યાદ રાખીશું, એકમમાં આપણે ઘન મીટર અથવા મીટરનો ઘન લખી શકીએ છીએ. બરાબર, આ બે વસ્તુમાંથી કોઈ પણ એક વસ્તુ લખી શકીએ છીએ અહીંયા, ખાસ ક્યાં? એકમની અંદર. ઓકે, તો ચાલો આપણે અહીંયા તમને દાખલાની અંદર શું પૂછ્યું છે કે કેટલા લીટર પાણી સમાઈ શકે? તો આ ટાંકી જે છે, બરાબર, અહીં આપણે ડ્રોઈંગ કરીએ. જે ટાંકી જે છે, જેમ કે આ એક ટાંકી જે છે, ઓકે, ટાંકી જે છે, હવે 6 મીટર લંબાઈ જે છે અને 6 મીટર પહોળાઈ જે છે, જેમ કે આ 6 મીટર લંબાઈ છે, 3 મીટર પહોળાઈ છે અને 3 મીટર ઊંચાઈ છે. આ લંબાઈ કહેવાય, આ પહોળાઈ કહેવાય અને આ ઊંચાઈ કહેવાય છે. ઓકે, તો આ પ્રમાણે છે. તો આ ટાંકીની અંદર કેટલા લીટર પાણી આપણે સમાઈ શકીએ છીએ? તો અહીંયા આપણને 54 મીટર ઘન મળ્યું, બરાબર. પણ અહીંયા આપણને પૂછ્યું કે અંદર કેટલા લીટર પાણી સમાઈ શકે? તો જે 54 મીટર ઘન છે એટલે કેટલા લીટર કહેવાય છે? તો આપણે જાણીએ છીએ કે 1 મીટર ઘન હોય, બરાબર, 1 મીટર ઘન હોય તો 1000 લીટર થાય. 1 મીટર 1 મીટર ઘન હોય તો 1000 લીટર કહેવાય. આ ખાસ યાદ રાખજો, કારણ કે દરેક વખતે જો તમને લીટર પૂછે તો આપણે ખાસ યાદ રાખવાનું, કારણ કે આપણો એકમ આમાં જ આવવાનો જે છે. અથવા તો જો આપણે 1 સેન્ટીમીટર ઘન હોય, 1 સેન્ટીમીટર ઘન, કારણ કે સેન્ટીમીટરમાં પણ જવાબ આવે છે, સેન્ટીમીટરમાં પણ, કારણ કે અહીંયા આપણને મીટરમાં આપ્યો છે, પણ ઘણીવાર આપણને સેન્ટીમીટરમાં પણ એકમ હોય છે, ત્યારે પણ આપણે ખાસ યાદ રાખવાનું જે છે. તો 1 મીટરનો ઘન બરાબર 1000 લીટર થાય છે, અને 1 સેન્ટીમીટરનો ઘન હોય તો શું થાય છે? 1 મિલીલીટર થાય છે. ઓકે, મિલીલીટર, એટલે આ પણ આપણે યાદ રાખીશું. અત્યારે આપણે એક્ઝામ્પલમાં અત્યારે આની જરૂર છે, કદાચ નેક્સ્ટ દાખલો આવે, એક્ઝામ્પલ આવે ત્યારે કદાચ સેન્ટીમીટર પણ આપવામાં આવે એકમ, તો આપણે એનું પણ તમને મિલીલીટર પણ પૂછવામાં આવે, કેટલા મિલીલીટર, કેટલા ml પાણી સમાઈ શકીએ, બરાબર. તો 1 સેન્ટીમીટર ઘન બરાબર 1 મિલીલીટર, આપણે આ યાદ રાખીશું. ઓકે, તો ચલો હવે આપણને ખબર પડી ગઈ કે 1 મીટરનો ઘન હોય તો 1000 લીટર થાય છે. ઓકે, તો 54 મીટર ઘન બરાબર કેટલા થાય છે? 54 મીટર ઘન બરાબર કેટલા થાય છે? તો 54 અને 1000 ને આપણે ગુણાકાર કરી નાખીએ તો શું આવશે? 54000 લીટર. 54000 લીટર આટલું આપણે પાણી, 54000 લીટર પાણી જે છે આ ટાંકીની અંદર સમાવી શકીએ છીએ. હવે આપણને કદાચ એવું પૂછે કે ધારો કે 10 વ્યક્તિને આપણે વહેંચવાનું છે. આ જે ટાંકી જે છે એ ટાંકીમાંથી આપણે 10 વ્યક્તિને વહેંચવાનું છે. કેટલા વ્યક્તિ? 10 વ્યક્તિઓને વહેંચવાનું જે છે, 10 માણસોને વહેંચવાનું છે. તો દરેકના ભાગે કેટલા લીટર પાણી જાય છે? કેટલા લીટર પાણી જશે? તો આપણે શું કરીશું કે જે આ ટાંકી કેટલા લીટર પાણી સમાવી શકે છે? 54000. તો 54000 પાણી સમાઈ શકે છે, તેમાંથી 10 વ્યક્તિને વહેંચવું હોય તો 10 ભાગ કરવા પડે. આપણે 10 ભાગ કરીશું. ઓકે, આ 0 ઉડી જાય, તો દરેક વ્યક્તિના ભાગે આપણે 5400 લીટર પાણી એને આપી શકીએ છીએ. દરેક વ્યક્તિ, એટલે કે એક વ્યક્તિને ભાગે 5400, એવા દરેક 10 વ્યક્તિને ભાગે વેચવામાં આવે તો 54000 જાય છે. એક વ્યક્તિને ભાગે 5400 લીટર પાણી એને મળી શકે છે. ઓકે, ચાલો હવે આપણી પાસે એક ઘન આકારની એક ટાંકી છે. કેવા આકારની છે? ઘન આકારની એક ટાંકી જે છે. હવે એ ઘન આકારની ટાંકીમાં એ ટાંકીનું જે માપ જે છે, લંબાઈ આપણને આપવામાં આવી હોય તો હું તમને એક લંબાઈ આપું છું. લંબાઈ જે છે 6 મીટર. કેટલા? 6 મીટર જે છે લંબાઈ તમને આપવામાં આવી છે, 6 મીટર. તો એ ટાંકીમાં કેટલા લીટર, આ ટાંકીની અંદર આપણે કેટલા લીટર પાણી અંદર સંગ્રહ કરી શકીએ છીએ? પાણી સંગ્રહ કરી શકીએ, બરાબર, કરી શકાય.
અંદર કેટલા લીટર પાણી સંગ્રહ, પાણી કે દૂધ કે પછી કોઈ પણ મતલબ પ્રવાહી કેટલા લીટર સંગ્રહ કરી શકાય છે. હવે તમે ખાસ જોવાનું છે કે જે આ ટાંકી જે છે એનો આકાર કેવો છે, એ શેના પરથી ખબર પડે છે? તો તમને અંદર જે માપ આપવામાં આવે છે એના ઉપરથી ખબર પડે. જો ફક્ત તમે લંબાઈ આપવામાં આવે છે તો લંબાઈનો મતલબ શું થાય છે કે જે ઘન આકાર હોય છે એમાં તો લંબાઈ જ હોય છે, બરાબર. તો અહીંયા 3D પ્રકારની આ એક આકૃતિ જે છે. હવે તમે જુઓ આ જે ભાગ જે છે એક બાજુ છે, આ પણ એક બાજુ જ છે અને આ ત્રીજી બાજુ છે, બરાબર. ત્રણે ત્રણ એકબીજા સાથે જોડાયેલી છે 90 અંશના ખૂણે. હવે 90 અંશના ખૂણે જોડાયેલી જે છે એટલે કે ત્રણે ત્રણનો ગુણાકાર કરવાનો, બરાબર. અને ત્રણે ત્રણ બાજુઓના માપ કેવા હોય છે? સમાન હોય છે. જો સમાન હોય તો એ ટાંકી કેવી હશે? ઘન આકારની હશે. ઓકે, રેડી? ચલો, હવે એ આપણને ખબર પડી ગઈ કે આ ટાંકી ઘન આકારની જે છે. તો ઘનનું આપણે ટાંકી જે છે ટાંકીનું આપણે શું શોધવું પડે? પહેલાં તો ઘનફળ શોધવું પડે. કેટલું સમાઈ શકે છે, એ કેટલો આ અંદર અવકાશ, કેટલી જગ્યા ખાલી છે એ પહેલાં શોધવા માટે ઘનફળ શોધવું પડે. એના માટેનું જે સૂત્ર જે છે એલ ઘન. કયું છે? એલ ઘન. એટલે કે લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે કે એલ ઘન. એટલે કે લંબાઈ ગુણ્યા લંબાઈ. હવે લંબાઈ કેટલી આપવામાં આવેલી છે? 6. કેટલી આપવામાં આવેલી છે? તો એલ એટલે કે 6 છે, 6 નો ઘન. ઓકે, તો એ 6 નો ગુણાકાર કરીએ એટલે કે 6 ગુણ્યા 6 ગુણ્યા 6 તો કેટલો મળશે? 216. હવે 216 જે મળ્યા એનું પાછળ એકમ કયો લખાય છે? હવે આપણને મીટર આપ્યું છે તો અહીંયા લખાશે મીટરનો ઘન. ઓકે, મીટરનો ઘન અથવા તો ઘન મીટર. ચાલો, આ થયું. આ પાણી અંદર કેટલો સંગ્રહ કરી શકે છે? 216 મીટર ઘન, બરાબર. આટલું પાણી સંગ્રહ કરી શકે છે. હવે અંદર મેં તમને શું પૂછ્યું? કેટલા લીટર પાણી? હવે તમને ખ્યાલ હોવો જોઈએ કે લીટર ક્યારે કઈ રીતના માપી શકાય? જો 1 મીટર ઘન હોય, 1 મીટર ઘન હોય તો કેટલા લીટર થાય છે? 1000 લીટર થાય છે. ઓકે, તો 216 મીટરનો ઘન હોય તો કેટલા લીટર થાય છે? તો 216 અને 1000 ત્રિરાશિ પ્રમાણે આપણે ગણીએ. 216 અને 1000 નો ગુણાકાર કરીશું. એક છે આપણે છેદમાં આવી શકે છે પણ એક લખવાથી કોઈ મતલબ નહીં, આપણે લખતા નથી. તો સીધે સીધું 216 ને 1000 સાથે ગુણાકાર કરીએ તો આપણને કેટલો જવાબ મળશે? તો આ પ્રમાણે જવાબ મળે છે. હવે એની પાછળ લખી શકીએ લીટર. તો અહીંયા આપણે જોઈ શકો છો 2,16,000 લીટર, બરાબર. 2,16,000 લીટર. હવે આ 2,16,000 લીટરમાંથી આપણે એક આટલા લીટરની એક ટાંકી છે, મોટી ટાંકી જે છે. હવે એમાંથી આપણે 100 વ્યક્તિ એક કોઈ ગામ હોય, બરાબર. એ ગામની અંદર આવી એક ટાંકી નાખવામાં આવે છે. હવે એ ટાંકીમાંથી આટલા લીટર પાણી અંદર ભરવામાં આવે છે. પરંતુ એ ટાંકીમાંથી એક ગામમાં 100 વ્યક્તિઓ 100 ઘરોની અંદર પાણી મોકલવાનું છે, બરાબર. પાણી અંદર મોકલવાનું છે. તો દરેક ઘરની અંદર કેટલા લીટર પાણી જઈ શકે છે? તો જે પણ તમને અહીંયા લીટર મળ્યું, બરાબર. કેટલા લીટરની છે ટાંકી? 2,16,000 ની લીટરની ટાંકી છે. અને દરેક ઘરની 100 ઘરની અંદર પાણી મોકલવાનું. તો 100 વડે આપણે ભાગાકાર કરીશું તો આપણને શું મળશે? અહીંયા 2,160 લીટર. તો એક ઘરે કેટલા મળશે? 2,160. બીજા ઘરે પણ 2,160. આવી રીતના 100 ઘરોની અંદર 2,160. આવી રીતના કુલ આપણને 2,16,000 જેટલું લીટર પાણી જાય છે અને એક ઘરની અંદર 2,160 જેટલું લીટર મળે છે. એટલે મતલબ કહેવાનો મતલબ કે જો 100 વ્યક્તિ હોય અને 100 વ્યક્તિને પાણી વહેંચવાનું હોય તો એક વ્યક્તિને કેટલું મળશે? તો 2,160 લીટર પાણી મળે છે. ઓકે, તો મિત્રો આ હતા સામાન્ય એક્ઝામ્પલ કે જે આપણે અહીંયા ગણવાનો પ્રયત્ન કર્યો. કે આ એક્ઝામ્પલની અંદર આપણે સામાન્ય વસ્તુ જોયું, જેવું કે
કોઈ તમને લંબઘન ટાંકી હોય, ઘન આકારની ટાંકી હોય છે કે નળાકાર ટાંકી હોય છે, એની અંદર કેટલા લીટર પાણી સમાઈ શકે છે. આપણો મહત્વનો મુદ્દો એ જ હતો કે કેટલા લીટર પાણી સમાઈ શકે છે, એ જ સમજવાનો હતો. બરાબર, અને તમને સમજાઈ ગયું હશે. તો આવી રીતે આપણે નેક્સ્ટ વિડીયોમાં પણ એનો જે પણ ટાંકી હોય છે, સમઘન, લંબઘન, બરાબર, નળાકાર હોય છે, તો એની અંદર કેટલા લીટર પાણી સમાઈ શકે છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં પણ સમજવાનો પ્રયત્ન કરીશું. અહીંયા જો તમને સમજાઈ ગયું હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. બરાબર, તો ચાલો, થેન્ક યુ.